10 જૂન સુધી રાજ્યમાં વરસી શકે છે હળવો વરસાદ. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસશે વરસાદ. જમ્મુ કાશ્મીર, દક્ષિણ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લીધે રાજ્યમાં 10 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. તો કાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે. તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળમ, માહેની સાથે કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગોવા અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.